અમદાવાદમાં હવે એક નકલી આઈએએસ અધિકારી પકડાયો છે। પાલડી એરિયામાં રહેતા પ્રતીક શાહની ફરિયાદના આધારે આ કાર્યવાહી થઈ છે। તેમનું કહેવું છે કે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને આઈએએસ તરીકે ઓળખ આપીને 2 ઇનોવા કાર ભાડે રાખી હતી। બોગસ લેટરના આધારે કારમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાએ તોડ કરવા માટે મેહુલ શાહ નામનો વ્યક્તિ પોતાને સનદી અધિકારી તરીકે ઓળખાવતો હતો। મોરબીમાં રહેતા આ ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કામેના જે આરોપી છે એ ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત અને ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે। પોલીસના કહેવા પ્રમાણે નકલી આઈએએસ મેહુલ શાહ મિકેનિકલ એન્જિનિયર છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કિડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે। તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ આઈએએસના બનાવટી લેટર બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે। દિવ્ય ભાસ્કર માટે અમદાવાદથી આનંદ મોદીનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।